હેલો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરશું એન્જિનિયરિંગ મશીન બરાબર ઈએમ તરીકે ઓળખાતો સબ્જેક્ટ મેકેનિકલના બીજા સેમેસ્ટરમાં આપણે આવે છે બરાબર મેકેનિકલ બ્રાન્ચમાં। તો ઘણા લોકોને આમાં તકલીફ પડતી હોય છે અને ઘણીવાર પાસ થવામાં પણ જે લોકોને બેકલોગ આવે છે પછી નીકળી નથી શકતા, બેકલોગ આવે કેટી થઈ જાય એવું બધું થતું હોય કેમ કે થોડોક સબ્જેક્ટ હાર્ડ છે આપણે માની બરાબર। અને જે લોકોએ મિડ આપી છે એ લોકોને પણ થોડીક તકલીફ પડી છે રેડી, કેમ કે આ સબ્જેક્ટમાં વધારે પડતું શું થાય છે કે દાખલા આવે છે, કેલ્ક્યુલેશન આવે છે બરાબર, એવા દાખલા ને બધું આવે છે એના કારણે તકલીફ પડી જાય છે। પણ આપણે એવું કાંઈ ટેન્શન નથી લેવાનું, આપણે તમારા માટે મટિરિયલ તૈયાર કર્યું છે ઈએમ માટે બરાબર, કે જે અત્યારે તો હાલમાં મેકેનિકલ અને સિવિલના બીજા સેમેસ્ટરમાં આવે છે। આમાં તમારે જીટીયુ દેવા જાઓ બરાબર ત્યારે તમારે આટલા ક્વેશ્ચન તૈયાર કરી જવાના છે એટલે તમને પાસ થવામાં નહીં પણ સારા માર્ક્સે તમે પાસ થઈ જશો બરાબર, ક્યાંય તમને વાંધો નહીં આવે। આમાંથી બને એટલા કહેવાય ને પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે, એ કંઈ સ્કીપ નથી કરવાના। એન્જિનિયરિંગ મશીન સબ્જેક્ટ છે થોડોક હાર્ડ છે અને મેકેનિકલનો મેઇન સબ્જેક્ટ છે બરાબર, અને બીજી પણ બ્રાન્ચમાં આવતું હોય છે વગેરે રેડી। તો આ તમારે સબ્જેક્ટમાં બને એટલું નીકળી જવાનું છે, નકર તમને આગળ જતાં તકલીફ પડશે। એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ અને જે લોકોને આગળ બેકલોગ આવ્યો છે એના માટે પણ આપણે આગળ અલગથી વિડીયો બનાવશું અને આપણે તમને શેર કરશે જેથી કરીને તમે પણ જીટીયુમાં પાસ થઈ જાઓ અને તમારો બેકલોગ તમને સોલ્વ થઈ જાય, એટલે કે તમે ટેન્શન વગર આગળ વધી શકો સેમમાં। અને તમે બને એટલે તમારા ફ્રેન્ડને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, તમારો સપોર્ટ હશે તો જ અમે નવા વિડીયો બનાવવા માટે અમને કહેવાય ને ટૂંકમાં આમ સપોર્ટ મળશે। અને એવી રીતના એમડી છે વગેરે બધા બ્રાન્ચ છે એના વિડીયો આપણે યુટ્યુબ ઉપર અપલોડ થતા હોય તો બેલ આઇકનમાં પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ક્યાંય વાંધો ના આવે ને સારી રીતે વિડીયો મળી જાય ને લાભ તમે લઈ શકો રેડી। અને આના મદદથી તમે આરામથી પાસ નહીં પણ સારા માર્ક્સ લઈ આવશો બરાબર, એની ગેરંટી છે। બટ તમારે મહેનત કરવું પડશે, કાંઈ તમારે સ્કીપ કરવાનું થતું નથી। કોઈને કાંઈ ડાઉટ કરી હોય તો કમેન્ટ કરીને પૂછી શકે, બાકી બધાય પોતપોતાના વિષય મુજબ આગળ તૈયારી ચાલુ કરે। જે લોકોને બેકલોગ આવ્યો છે એ મુજબ તૈયારી કરે, કેટી ટૂંકમાં રેગ્યુલર સેમમાં છે એ મુજબની તૈયારી કરે, પોતાની રીતે આગળ પ્રિપરેશન સ્ટાર્ટ કરે। થેન્ક યુ, બાય બાય।